રસપ્રદ આ પરિણામ જોવા મળી રહ્યું છે। બંને ઉમેદવાર વચ્ચે ચિઠ્ઠી નખાઈ અને ટાઈ થઈ ગઈ છે તે પ્રકારનું આ પરિણામ સામે આવ્યું છે। મોટી સંખ્યામાં જે મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું અને તેનું આ પરિણામ જોવા મળી રહ્યું છે। આપના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા છે। સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે। અમાર, એક બાદ એક રોચક કિસ્સા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને વધુ એક કિસ્સો કેશોદથી। બિલકુલ, કેશોદ તાલુકા પંચાયતની જે મોટી ઘનસારીની જે બેઠક છે તેમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તેમના વચ્ચે ટાઈ થઈ હતી અને બાદમાં બંને ઉમેદવારો વચ્ચે ચિઠ્ઠી નખાઈ અને આપના ઉમેદવાર છે યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા છે। એટલે કે એક બાદ એક પરિણામ આવી રહ્યા છે। ક્યાંક આમ આદમી પાર્ટીનું ખાતું ખુલી રહ્યું છે તો ક્યાંક ભાજપ અને કોંગ્રેસનું ખાતું ખુલી રહ્યું છે અને હાલ અપસેટ જોવા મળી રહ્યું છે। જી જાણકારી આપવા માટે। તો કેશોદમાં અહીં મહત્વના સમાચાર એ કે ભાજપ અને આમ આદમી પાર્ટી બંને વચ્ચે ટાઈના સમાચાર એટલે ચિઠ્ઠી ઉછળી છે। એક બાદ એક રોચક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આ વિઝ્યુઅલ્સ પણ આપ જોઈ રહ્યા છો। આ વિઝ્યુઅલ્સ સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં કાર્યકર્તાઓ સમર્થકો એ ઉમેદવારને ઊંચકીને અને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજના સંગ્રામ વચ્ચે એક બાદ એક રોચક તસવીરો। છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ચીસાડિયા બેઠક આમ આદમી પાર્ટીના ફાળે પ્રવીણ રાઠવાએ અહીં જીત મેળવી લીધી છે। તો આ તરફ છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ચીસાડિયા બેઠક જે આમ આદમી પાર્ટીના ફાળે થઈને આ સમાચાર। આમ આદમી પાર્ટી ઉમેદવાર પ્રવીણ રાઠવાએ અહીં વિજય મેળવ્યો છે। એક બાદ એક પરિણામ આવી રહ્યા છે અને જે આંકડાઓ છે ઉપર પણ આપ જોઈ રહ્યા છો। નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, એક બાદ એક આંકડાઓ અહીં બદલતા જોવા મળી રહ્યા છે। તો ફટાફટની અપડેટ અમે આપને આપી રહ્યા છે। ગોધરા તાલુકા પંચાયતની જે બેઠકો છે તેને લઈને પણ અપડેટ। પંચમહાલ, ગોધરા, ઉરવાડ બેઠક અપક્ષના પાડે હોવાની આ વિગત છે। ગોધરા તાલુકા પંચાયતની બેઠક અપક્ષના પાડે ગઈ હોવાની વિગતો છે। પડેપણની અપડેટ અમે આપને આપી રહ્યા છે। જિલ્લા પંચાયત દ્વારકાની બેઠકનું પરિણામ અમે આપને જણાવી દઈએ કે જ્યાં બજાણા સીટ પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। બજાણા સીટ પર ભાજપ 126 મતથી વિજયી બની છે અને ટીવી સ્ક્રીન પર આપે આંકડા પણ જોઈ રહ્યા છે। સૌથી વિશ્વસનીય પરિણામ અમે આપને બતાવી રહ્યા છે। ત્યારે એક બાદ એક જે પરિણામ સામે આવ્યા છે એ બતાવ્યા છે। બજાણા સીટ પર ભાજપ 126 મતથી વિજયી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ એટલે કોણ રાજ કરશે એનું દ્વાર। તો હાલમાં જે આંકડાઓ છે ભાજપ 1655 બેઠક પર આગળ ચાલી રહી છે। એ પણ આપને જણાવી દઈએ કુલ 1918 બેઠકો 9992 માંથી કે જેમાં ભાજપા અત્યારના 1656 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। સ્ટ્રાઇક રેટ જે છે તે 85 નો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ 181 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। અન્ય જે છે તે 82 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। પરંતુ અહીંયા આગળ મહાનગરપાલિકા પ્રતિક્રિયા સાંભળી લઈએ। ભારતીય જનતા પાર્ટી મેજોરિટી સાથે ફરીથી અમદાવાદ મહાનગરની અંદર સત્તાનું સુકાન સંભાળશે। રહ્યા હતા કે જેઓ અત્યાર સુધી ચેરમેન તરીકે જવાબદારી સંભાળી છે, આ વખતે તેમના પર ફરી વખત ભરોસો મૂક્યો હતો ભાજપે અને તેઓને જીતને લઈને વિશ્વાસ છે। પૂર્વ એમએલએ ભાજપના ભૂપત ભાયાણી પાછળ ચાલી રહ્યા છે। ભેસાણ જિલ્લા પંચાયત સીટ પર ભૂપત ભાયાણી પાછળ ચાલી રહ્યા છે। વધુ એક અપસેટ હોઈ શકે છે। આપના દિનેશ રૂપારેલિયા આગળ ચાલી રહ્યા છે। અહીંયા આગળ આપ જે છે તે આગળ જોવા મળી રહ્યું છે। આપ ઉમેદવાર 2200 મતથી આગળ ચાલી રહ્યા છે। માર્જિન મોટું છે। કેમ માર્જિન મોટું છે? કારણ કે મતદાન ઓછું થયું છે। 100 મતથી લોકો જીત્યા છે અહીંયા આગળ। બિલકુલ, કડી નગરપાલિકામાં જોવા જેવી થઈ છે। 36 માંથી 28 પર ભાજપ બિનહરીફ થઈ હોવાની વિગતો છે અને સાથે મતદાન થયું એ 8 બેઠક ભાજપ હારી છે। આ સૌથી મોટું અપસેટ કડી ઉપર છે કારણ કે નીતિન પટેલે અહીંયા પ્રચાર માટે ખૂબ જોર લગાવ્યું હતું પરંતુ જોયા જેવી તો અહીંયા ભાજપ માટે થઈ છે। જે વિગત સામે આવી છે 36 માંથી 28 પર ભાજપ બિનહરીફ તો થઈ ગઈ પરંતુ બાકીની 8 બેઠક ભાજપ હારી ગઈ છે। તો અહીંયા આગળ મહત્વની વાત એ પણ છે કે 28 બેઠકોથી જીત્યું હતું એટલે કે ભલે બેઠક આખી જે પાલિકા છે તે તેમના ફાળે હોય પરંતુ વિપક્ષમાં તેઓના જે કોંગ્રેસ છે કે આપ અથવા તો અન્ય તે પણ સ્પષ્ટ થઈ જશે। કડી નગરપાલિકાથી આ સમાચાર મળી રહ્યા છે। એની સાથે સાથે વધુ એક અપડેટ એ પણ છે કે નગરપાલિકાની જે આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। બિલકુલ સિદ્ધાર્થ, વધુ એક અપડેટ પંચમહાલ હાલોલમાં પણ જે ફેરફાર થયો છે આપને આપી દઈએ। ઉમેદવાર મકરાણી જીતી ગયા હોવાની આ વિગતો છે। મસવાડા બેઠક આપના ફાળે ગઈ હોવાની આ વિગતો મળી રહી છે। જૂનાગઢમાં કણાજા જિલ્લા પંચાયત સીટ પર આપનો વિજય થઈ ગયો છે। વધુ એક બેઠક કે જે આપ જીતી રહ્યું છે।
પ્રવીણ ચાવડાનો ભવ્ય વિજય થયો છે, કારણ કે અહીંયા પણ આપે જોર લગાવ્યું હતું. કોંગ્રેસ માટે ખરાબ સમાચાર, કિરણ ડાંગરની હાર થઈ છે. અહીંયા પણ ભાજપ તો બેઠક ગુમાવી રહ્યું છે, પરંતુ અહીંયા કોંગ્રેસ પણ પોતાની બેઠક ગુમાવી રહ્યું છે. જૂનાગઢની કણજા જિલ્લા પંચાયતથી આ સમાચાર મળી રહ્યા છે કે જેમાં આપ જે છે તે અમદાવાદ મહાનગરપાલિકાના ગોતા વોર્ડમાં ભાજપના ફાળે ગયું હોવાની જાણકારી છે. ગોતા વોર્ડમાં ભાજપના 4 ઉમેદવારો જીત્યા છે, એટલે કે આખી પેનલ જીતી ગઈ છે ગોતા વોર્ડની. બિલકુલ, એટલે અમદાવાદમાં મતદાન પણ સારા એવા પ્રમાણમાં થયું. અમદાવાદમાં સ્ટાર પ્રચારકો ખુદ મુખ્યમંત્રી પ્રચારમાં જોડાયા હતા. ઇમ્પેક્ટ અહીંયા દેખાય છે. ગોતા વોર્ડમાં 4 ઉમેદવારોની જીત થઈ હોવાની વિગતો છે, પરંતુ અહીંયા કડી નગરપાલિકાની સિદ્ધાર્થ વાત કરવી છે. આખરે કડીમાં શું થઈ ગયું આપને જણાવી દઈએ કે જ્યાં નીતિન પટેલે પ્રચાર પ્રસાર તો ખૂબ જોરશોરથી કર્યો હતો, પરંતુ 8 બેઠક ભાજપ હારી ગઈ છે. એવો તો શું જાદુ ચાલી ગયો કોંગ્રેસ કોંગ્રેસ જે 8 બેઠક જીત્યું છે, જે બિનહરીફ થઈ હતી એની સિવાયની કોંગ્રેસને ફાળે ગઈ. ક્વિક રિએક્શન તમારું જલ્દી. આની અંદર એ વસ્તુ જોવા મળી છે કે જે અત્યાર સુધીમાં જોવા મળતું કે દરેક જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે અને ભારતીય જનતા પાર્ટી આવશે. ક્યાંક પબ્લિકે આની અંદર બહુ જાગૃતતાથી વોટિંગ કર્યું એવું કહી શકીએ. જે અત્યાર સુધી આપણે જોવું હતું અને જે કોંગ્રેસ જોવા માંગતી હતી એ પરિણામ અને ખુશ છો બહુ આજે? જલ્દી. હું એક ટેકનિકલ વાત કરવા માંગુ છું જલ્દી. કે આજે બિનહરીફ થઈ છે ને 700 સીટો, જો ચૂંટણી થઈ હોત તો કોંગ્રેસ જીતત એવું થયું. એટલે મૂળ મતદારોને મતદાનથી વંચિત રાખવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. બિલકુલ. શૈલેષભાઈ, શું થયું કડીમાં? કમલેશભાઈ માફ કરજો. ચોક્કસ, જો હું તમને કહું કે જે પણ બિનહરીફ સીટો આવી એ આદરણીય નીતિનભાઈએ એમની મહેનતથી અને એમને સમજાવીને લાવ્યા હતા. છતાં પણ કોંગ્રેસના મિત્રોએ જે અપપ્રચાર કર્યો હશે એ અપપ્રચારના કારણે કદાચ પ્રજા ભરમાઈ હશે, એટલે આ રીતે આપણું પરિણામ આવ્યું છે. પરંતુ ચોક્કસ નગરપાલિકાની અંદર 90% જેટલી સીટો અમે લોકો ગઈ વખતે મેળવી હતી અને સ્થાનિક સ્વરાજ્યની અંદર પણ 90%નો સ્ટ્રાઇક રેટ હતો. અત્યારે જે સ્ટ્રાઇક રેટ લાગી રહ્યો છે ધીમે ધીમે 90% સુધી પહોંચી રહ્યો છે. એટલે જે પરિણામ ગઈ વખત હતા એ જ પરિણામો અમને મળવાના છે. 8 બેઠકો ઉપર મતદારોએ એમ કચકચાઈને મતદાન કરી દીધું કે અમારો વારો ના આવ્યો તો અહીંયા પુતાઈ દઈએ એમ. જલ્દી. કચકચાયા કરતા બી આમાં